ગાંધીનગરમાં શિક્ષણ સહાયકના ધામા ધોરણ 9 થી 12 શિક્ષણ સહાયનો બીજો રાઉન્ડ પાડવા રજૂઆત કરવામાં આવી। શિક્ષણ વિભાગે અગાઉ 9700 જગ્યાઓને ભરતી બહાર પાડી હતી। ભરતીના પહેલા રાઉન્ડ બાદ જગ્યાઓ ખાલી રહી હતી તેવો અહીંયા દાવો કરાયો છે। હજુ પણ 3500 જગ્યા ખાલી હોવાથી બીજો રાઉન્ડ પાડવાની રજૂઆત કરવામાં આવી હતી। આજે અમારે દેખાવ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય 9 થી 12 ની અંદર જે ભરતી થઈ રહી છે એના મુદ્દે છે। એમાં બીજો રાઉન્ડ પાડવા મુદ્દે અમારો મુખ્ય મુદ્દો છે। 9 થી 12 ની અંદર જે ભરતી પાડી છે એની અંદર 10700 જગ્યાઓની સરકારે જાહેરાત કરી હતી। હવે 10700 માંથી પહેલા રાઉન્ડમાં અમુક જગ્યાઓ તો ભરાઈ ગઈ, પણ ઘણી બધી જગ્યાઓ એવી છે કે જેની અંદર રિપીટેશન થયું છે, બીજા અમુક ગેરહાજર રહ્યા છે, એટલે લગભગ આશરે 3500 જેવી જગ્યાઓ ખાલી રહી છે। આ જગ્યાઓ ભરવા માટે સરકારને બીજો રાઉન્ડ પાડવો પડે તો જ પૂરી જગ્યાઓ ભરાય એવી છે, પરંતુ તેઓ વેઇટિંગ લિસ્ટ પાડવાની વાત કહી રહ્યા છે। ભરતી વધારો અને બીજું વેટિંગ જે છે એ રદ કરવું જોઈએ, કેમ કે આટલા બધા આપણા ગુજરાતમાં શિક્ષિત બેરોજગારો છે જેને નવી શિક્ષા નીતિ પ્રમાણે એક્ઝામ આપી છે, એને એ રોજગારીના અધિકારી છે અને જે હાઈ મેરિટ ધરાવે છે એ ઉમેદવાર પણ અત્યારે કટારમાં છે। સરકારે અને ભરતી બોર્ડે જે અમારી સાથે અન્યાય કર્યો છે, 4 જગ્યાઓ અમુક ઉમેદવારોને 4 જગ્યાઓ આપી છે, એના કારણે આ બધા જ ઉમેદવારો અત્યારે બેરોજગારી શિક્ષિત બેરોજગારી છે અને અત્યારે શું કટોરા લઈને રસ્તા પર આવી જશે? વસ્તુ છે સરકાર અને ભરતી બોર્ડ પાસે એ જ માંગણી છે કે એક પારદર્શી ભરતી આપો કે દરેક આજે ગુજરાતનો શિક્ષિત બેરોજગાર છે એને સડક પર ના આવવું પડે, અને શિક્ષણ જો સડક પર આવી જાય તો પછી એ રાજ્યનું કશું કહેવાય જ નહીં। આ ગુજરાતનું મોડલ છે એ નિષ્ફળ મોડલ કહેવાય।